દુશ્મનો જેને વધુમાં વધુ ચાહતા હોય એ કોઈ દી આપણા થયા નથી ને કોઈ દી થવાના નથી. આ સમજી લેજો સાહેબ, કોઈ દી થયા નથી આપણા ને કોઈ દી થવાના નથી. પરિસ્થિતિનું સર્જન તો તમે જુઓ. આઝાદીના આટલા વર્ષો વ્યતીત થયા, આટલા દિવસો આટલા વર્ષો વ્યતીત થયા, ક્યાં સ્થિતિ જઈને ઊભી છે? અને સૌથી પહેલામાં પહેલા આપણા હિન્દુ સનાતન ધર્મીઓએ હમ હિન્દુ હૈ, સનાતની હૈ, અમે હિન્દુ છીએ ને સનાતન ધર્મધારી છીએ, આટલું પહેલામાં પહેલું તો એક ખોપડીમાં ભાનમાં રાખવું પડશે. તમે વિચાર કરશો કેવી રીતે? આજથી નક્કી કરજો હિન્દુત્વને જગાડવું હોય તો. હું હિન્દુ છું, સનાતન ધર્મી છું લગાડવા માટે ઘરેથી કાલ સવારમાં નીકળો ને તો કંકુનો ચાંદલો ઊભો ખેંચીને નીકળવાનું ચાલુ કરજો સાહેબ. ભૂલી ગયા મારી દેવીઓને, મારી જગદંબાઓ, મારી બહેનો માતાઓને પણ કહું છું. હા, આજ આપણે એ પણ ભૂલી ગઈ મારી બહેનો માતાઓ પણ. આ અમુક તો પેલા હોય ને તોય ચાંદલો કરવાનો બંધ કરી દીધો છે દેવીઓએ. પેલો હોય તોય સમજાય છે ને શું કહેવા માંગુ છું દેવીઓ? હા, એ હોય તોય ચાંદલા કરવાના બંધ કરી દીધા છે. હા, પહેલામાં પહેલું નક્કી કરો કે આપણે કપાળમાં રોજ તિલક કરવું ને કરવું. તિલક કરીને નીકળવાનું શરૂ કરો. આટલા જે બેઠા છે એ બેઠા છે એમાં હાથ ઊંચો કરો. કેટલાક કાલથી શરૂ કરશે તિલક કરવાનું? વાહ, ચાંદલો કરવાનું પૂછું છું. ખાલી કંકુનો ચાંદલો કરીને નીકળો એટલે નિશાની તમારી કાયમની રહેશે કે શહીદોના માટે જ્યારે શ્રદ્ધાંજલિના રૂપમાં ઘડીમાં ભેગા થયા અને તે દિવસથી નિર્ણય કર્યો છે આપણે. અને આ કંકુનો ચાંદલો તમે આમ કડક ખેંચીને નીકળશો ને, સનાતન ધર્મનો કોઈ દુશ્મન તમારા સામે જોશે એટલે વિચાર કરશે કે આ કટ્ટર હિન્દુ છે, નામ લેતા ખચવાશે. હિન્દુત્વને જગાડવું કઈ રીતે નક્કી કરો રોજ. અને લિસ્ટ એક આપણે આપીએ સરકારને. અમારા કયા ખાવાના પદાર્થોમાં હાડકા, લોહી અને માંસ મિલાવવામાં આવે છે, કઈ કંપનીના કયા એવા કેમિકલ્સો નાખવામાં આવે છે જેથી કરીને ખાવાવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને ધર્મ ભ્રષ્ટ થાય છે. હા, મારી પાસે બધું લિસ્ટ છે. ઓમ નમઃ શિવાય ટોટલ. અને અત્યારે આપણે જેના પર ગૌરવ લઈ શકીએ એવા આપણા બેઠા છે. ઓમ નમઃ શિવાય. અને ખુલ્લેઆમ કહું છું સાહેબ, ખુલ્લેઆમ 29મી માર્ચના રોજ, 29મી માર્ચના રોજ અમારા આનંદ આશ્રમ દેકાવાડાની અંદર જ્યારે આપણા શનિદેવે રાશિ બદલતાનો યોગ હતો એ વખતે પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજા કરી. અને પૂજા કર્યા પછી પૂજા પરિપૂર્ણ થઈ. મને એક ભક્તોએ કોઈ સવાલ કર્યો અને કુદરતી મુખમાંથી શબ્દ નીકળ્યો હતો કે 49 દિવસ, આજથી 49 દિવસ સુધી તમે જોઈ લેજો, આ દેશમાં ના થવાની થશે નહીં, દુનિયાની અંદર ના થવાની થશે. માટે આપણે ચેતતા રહેવું પડશે. અને ચેતતા રહેવા માટે ફરી એકવાર કહું છું, હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો. હથિયારો રાખજો, ફરજિયાત રાખજો. ઘરમાં ગમે ત્યાંથી આડી એવડી ગાડી એક નહીં આવે તો ઘરે ચાલશે, પણ એકાદ રામચંદ્ર ભગવાનની જય બત્રી બોનની 5-5 બોનની ઘરમાં રાખવાની ચાલુ કરજો. કોક દીકો પેલા कहना कि हम तुम्हारे घर में आकर ये करेंगे, इन शैतानों को दिखा देना है, एक बार आके देख तो लो कैसे क्या कर सकते हो आप. तैयार થવું પડશે સાહેબ. ક્યાં સુધી બોલવાનું બંધ કરી દેવાનું? બોલતા બંધ થઈ ગયા, કર્મથી હીન થઈ ગયા. શું કરવાનું છે? આપણા હિન્દુત્વને જગાડવા માટે નક્કી કરો. અઠવાડિયાની અંદર દર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ. એને સીતારામ મારું કઈ નક્કી નહીં, આમને આમ રાખું. કોઈક વાર આમે થાય તો આમને આમ ના કરતો. દેવી ભાગવતનો પ્રસંગ ભક્તો આવ્યા ત્યારે મને એક વાત કરી હતી. હે, જ્યારે રક્તબીજ, ચંડમુંડ અને મહિષાસુર જેવા દૈત્યો પેદા થયા ત્યારે દેવતાઓ પણ કંઈ કરી શક્યા નહીં. દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું. ઇન્દ્ર મહારાજને ઇન્દ્રાસન છોડીને ભાગવું પડ્યું. હે, મહિષાસુર જેવા શૈતાનોએ ગાદી ઉપર ગોઠવાઈ ગયા. એ વખતે દેવોને દાનવોની લડાઈ શેના માટે હતી? ઇન્દ્રાસન માટે. દૈત્યો શેના માટે લડતા હતા? ઇન્દ્રાસન માટે. અને અત્યારે દેવોને દાનવોની લડાઈ ચાલે છે દિલ્હીની ગાદી માટે. પણ દેવ કોણ, દાનવમાં કોણ, આપણે ગોતવા પડશે. સમજાય અને સમજાય, ન સમજે ને સમજાય એવું નથી. બન્યું શું? દેવતાઓને હરાવ્યા,
અને દેવતાઓ હાર્યા પછી પોતાના દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા. અને દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બૃહસ્પતિને વિનંતી કરી. અને તેથી દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને કીધું, હા દેવતાઓ, તમે માં ભગવતી પરાશક્તિની આરાધના કરો, મારી આરાધના કરો. અને દેવતાઓએ માં ભગવતીની આરાધના કરી. અને આરાધના કરી અને માને પ્રાર્થના કરી, હે બિરદ હાથ જય બિરદાડી, હે મૈયા અંબાયા સુરવાડી. માને પ્રાર્થના કરી બાપાઓ. અને એવી પ્રાર્થના કરીને માં ભગવતી પ્રગટ થયા. ચા પીવો છો ને? આમાં ચા કેટલા પીવે? હાથ ઊંચો કરો છો, હાથ ઊંચો કરો. મહાકાળીની સોગન હાથ ઊંચો ન કરે પીતા હોય. વાહ! હવે આજ તમારી માએ ભિક્ષા માંગુ છું કે આજથી ચા કોણ બંધ કરશે? વાહ મરદ, વાહ વાહ! ચાની અંદર ગાયનું લોહી આવે છે. જેટલા ચા પીવો છો એની અંદર ગૌ માતાનું લોહી આવે છે, આવે છે, આવે છે ને આવે છે. અને આટલું હાંફળ્યા પછી પણ ચા ચાલુ રાખે તો પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ રીતે ગૌ માતાના હત્યાનો પાપ એને લાગે છે, લાગે છે ને બાપ લાગે છે.